બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના ખેમાણાથી ડીસાના ભીલડી વચ્ચે આકાર લઈ રહેલા નવા બાયપાસ માર્ગ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ છે। આ સૂચિત બાયપાસ માટે 26 ગામોની આશરે 186 મીટર પહોળાઈમાં જમીન સંપાદિત થવાની ભીતિથી હજારો વીઘા ફળદ્રુપ જમીન ગુમાવવાનો વારો આવશે તેવું ખેડૂતોનું માનવું છે। પોતાની રોજીરોટી અને મહામૂલી જમીન બચાવવા માટે ડીસા તાલુકાના વડાવડ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને તંત્રની નીતિ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ લડાઈને વધુ તીવ્ર બનાવવા માટે આવતીકાલે વડાવડ ખાતે એક વિશેષ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્વસંમતિથી ઠરાવ લઈને બાયપાસ યોજના રદ કરવા માટે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। અને આ જે નેશનલ હાઈવે છે નજીક 1 કિલોમીટર અને અહીંયા ટ્રાફિક નથી, બરાબર। તો આ અમારી જમીન ટૂંકી જમીન 2 ભાગ પડે, 1 વીઘો ઓમ રહી જાય, 2 વીઘા ઓમ રહી જાય, એવી રીતે અમારા ભાગલા પડે। અમારા રસ્તા નથી પછી નીકળવાના, પછી આવી તકલીફો ખેડૂતોને દબાવીને કરવાની। સરકારને જગ્યા પુલ પડ્યો એમને એમ બ્રિજ, જે ડીસા બ્રિજ ઉપર કોઈ ટ્રાફિક નથી, તો આ કરવાનું એને કારણ શું? આ ખેડૂતોને, ગરીબ ખેડૂતોને ગળે ટૂંપો માર્યો છે, તો આ ખેડૂત ત્રાસી ગયા છે। આવી રીતે વગર પૂછે વગર એમને આવીને ડાયરેક્ટ ખોટ મારી। આ મને બાયપાસ નીકળે બિલકુલ મને મંજૂર નથી। અમને ખ્યાલ જ નતો ક્યારે નીકળવાનું શું છે। અમને તો પોસી ખાવા વારો આવ્યો છે। અમારા છોકરા કઈ રીતે જીવાળો શું કરશો, અમારે તો મરવા વારો આવ્યો છે। આ બે રાત્રે ઉઠ્યા, બીજા દિવસે ખબર પડ્યો કે ભીમસેના કે અમને ત્યાં સુધી ખબર જ નથી। હવે તો અમારા આત્મહત્યા કર્યા છે, બીજો કોઈ ઉધાર જ નથી। અમારી જોડે જગ્યા બચતી જ નથી। હવે અમારા પાસે 5 વીઘા જગ્યા છે, 5 વીઘા ખતમ થાય છે। હવે અમારો મરવા છે, બીજો કોઈ ઉધાર જ નથી। હું આવી મને આ રોડ મંજૂર જ નથી। મારી જગ્યા કોઈ પણ ભોગે હું હાલવા તૈયાર જ નથી। મરવા તૈયાર છું પણ જગ્યા હાલવા તૈયાર નહીં સાહેબ। આ હાઈવે બાયપાસ બનવું જોઈએ નહીં। ઓલરેડી આ નેશનલ હાઈવે 27 છે જ, તો એને બ્રોડ કરો, મોટું કરો, 6 વે કરો, 8 વે કરો। એટલી બધી કોઈ જરૂરિયાત નથી કે આપણે બાયપાસ કરીએ। એટલું બધું જ ટ્રાફિક હોત તો ડીસાનો એલિવેટર શા માટે ખાલી પડ્યું હોત? દર 15 મિનિટે ત્યાં ડીસાના એલિવેટર ઉપર એક ગાડી નીકળી રહી છે। એટલું બધું ટ્રાફિક નથી કે આ મોંઘા ભાવની જમીનો વ્યર્થ કરવામાં આવે છે, બરોબર। એનો અમે સંપૂર્ણ રીતે વિરોધ કરીએ છીએ।